વિશાળ સંખ્યામાં વધારે માતૃશક્તિને મારા પ્રણામ. મારા માટે આજે આનંદનો દિવસ પણ છે ને આશ્ચર્યનો દિવસ પણ છે. મને ખબર નથી તમને કેવું ભાષણ સાંભળવું છે, પણ મને એમ લાગે છે કે થોડી નાની બધી વાતો કરું આજે. માં જીવનમાં શું કરી શકે છે? જીવન કેવી રીતે બદલી શકે છે અને પોતાના સંતાનના મન મસ્તિષ્કમાં કેવું બીજારોપણ કરી શકે છે, એના આધારે એ માનવ જીવન કેટલાને છાયા આપનારું બની શકે એ નિર્ધારિત થતું હોય છે. દુનિયામાં કોઈ મહાપુરુષ એવો નહીં હોય, આખી દુનિયામાં, માત્ર ભારતમાં જ નહીં, કે જેને પૂછવામાં આવ્યું ભાઈ તમે આ પ્રગતિ કરી, આટલા મોટી જગ્યાએ પહોંચ્યા, સફળ થયા, તો બે મહાન અવશ્યપણે આવે. એક મારી માના કારણે અને બીજું મારા શિક્ષકને કારણે. આ બે બાબતો પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અનિવાર્યપણે ઘડાયેલી હોય છે. અને એ અર્થમાં માતૃશક્તિનું મહાત્મ્ય કેટલું છે એના માટે કોઈ વ્યાખ્યા ન કરવી પડે. મેં ખૂબ નાની ઉંમરમાં ઘર છોડ્યું હતું. એક પરિવ્રાજકની જિંદગી જીવતો હતો. લગભગ 40-42 વર્ષ સુધી મધુકરી, જેને કે ભિક્ષાન દેહી એમ કરીને મેં ભોજન કરેલું છે. આપ કલ્પના કરી શકો છો કે કેટલી બધી માતાઓએ મને જમાડ્યો હશે 45 વર્ષ સુધી. પણ અને એમાં ક્ષત્રિય સમાજના પરિવારોમાં પણ જમવા જતો. 2 કે 3 અપવાદ ઘર છે કે જ્યાં ક્ષત્રિય સમાજમાં માતા બહાર આવીને મને પીરસ્યું હોય. બહાર આવે જ નહીં. એક અમારા મીનાબાના બા, બેનાબા બેઠા છે. ઇવન મારા ભૂપેન્દ્રસિંહ માટે હું ફરિયાદ કરું કે એમના ઘરમાં પણ હું જમવા જતો પણ બહાર ના આવે. હવે બદલાયું છે. અમારા બાપાલાલભાઈ ખૂબ આદરણીય નામ. અને લગભગ હું મહિનામાં એક વાર બાપાલાલભાઈને ત્યાં જમવા જવું. પણ પરિવારમાં કોઈ બહાર ના આવે. મર્યાદા સમાજના એક સંસ્કાર. પણ કેટલાક પરિવાર અપવાદ હતા. મેં જેમ કહ્યું મીનાબાના બા એ આવે, બેસે, વાત કરે, પૂછે, ઠપકો આપે.
અને આના કારણે શું થાય છે કે સમાજ જીવનમાં મોકળાશ વગર સંસ્કાર નિયમોના જાળવણી વચ્ચે પણ આપે આજે બહાર નીકળવાની હિંમત કરી છે ને, એના માટે હું અભિનંદન આપું છું. તમે પોતે પણ એક સાથે આટલી બધી રાજપૂતાણીઓ જોઈ નહીં હોય. કારણ એટલું બધું આમ નિયમો અને મર્યાદાઓમાં એનું પણ મહાત્મા રહ્યું હશે. કોઈ એક યુગમાં એનું મહાત્મા રહ્યું હશે. પણ બદલાવતા યુગની અંદર આપ વિચાર કરો કે જે માતાઓએ સદીઓથી તેજસ્વી નરરત્નોને જન્મ આપ્યો હોય, સદીઓથી વીરતા એમની કોખમાં ઉછરી હોય, સદીઓથી ત્યાગ અને બલિદાન એમના રગની અંદર દોડતા હોય, એવી માતાઓ આજના યુગમાં સમાજ નિર્માણથી જો અલિપ્ત હોય તો સમાજને કેટલું બધું નુકસાન થાય. અને જાણે અજાણે આપણે આ નુકસાન કર્યું છે. આ શુભ શરૂઆત છે કે અત્યાર સુધી જે નુકસાન કર્યું છે એને ભરપાઈ કરીને આપણે સમાજને આગેવાની કરીએ. એક શુભ શરૂઆત છે. અને એ અર્થમાં હું આજના દિવસને અત્યંત આનંદદાયક દિવસ ગણું છું. આમ તો 10 વર્ષથી એમણે ગાંધીનગરમાં ચૂસલામાં કંઈક પ્રયાસ કરતા રહ્યા છે, પણ હવે એને એક મોટું સ્વરૂપ મળ્યું છે. ઘણીવાર કહેવાતો મોહો, કહેવાતી મર્યાદાઓ માણસને એટલું મૂંઝવી નાખે છે ને. ઘણીવાર આ પરંપરા, મોભો અને મર્યાદાઓના બોજમાં જ માણસ દટાઈ જાય છે. મોરબીમાં જ્યારે આફત આવી, પૂર આવ્યું, ત્યારે હું ત્યાં કામ કરતો હતો અને આપણને દેખાય આ પરિવારનું બધું જ ગયું છે, નષ્ટ થઈ ગયું છે, તણાઈ ગયું છે. પણ જાહેર સ્થળે મદદ લેવા આવે નહીં, મદદ કરનારા ખાનગીમાં ઘેર જઈને મદદ કરે નહીં, અને એ મુજાય. અને આમ સમાજમાં પૂજાતું ઘર હોય, ગણાતું ઘર હોય, અને એવા લોકોની પીડાઓ જોઈને મને બહુ જ વેદના થતી કે ભાઈ. અને પછી અમે નક્કી કર્યું કે એક કામ કરો, સમાજમાં આવા મોભાના કારણે દબાણમાં જીવનારા લોકોને આપણે લિસ્ટ અલગ બનાવો અને અડધી રાત્રે જઈને એમને મદદ કરો. કારણ કે સમાજના દેખતા મદદ લેવા તૈયાર નથી. અને એના કારણે એટલી બધી યાતના ભોગવતા. એક તરફ તો કુદરતી આફત અને બીજી બાજુ આ મુસીબત. ઘણીવાર આવું બનતું હોય છે. આપ મને કહો કે જે માતાઓએ આવા વીર પુત્રોને જન્મ આપ્યા હોય, એ દીકરીઓ ગુજરાતની અંદર રમત ગમતમાં કાઠું કેમ ના કાઢે? આપણી પ્રત્યેક દીકરીમાં તાકાત હોય, મારો વિશ્વાસ હું કહું છું. પણ તમે એને અવસર જ નહીં આપે. ના ના બેટા, આપણે બધું આ બધા ના કરાય. તને ખબર નથી આપણો મલાજો આ બધું કહ્યું જશે, તમે 100% કહી જશે. હું મર્યાદાઓ લાંઘવાની વાત ક્યારેય ન કરું, કારણ કે મારા સંસ્કાર જ એ છે. પણ આ સામર્થ્યશાળી માતૃશક્તિ, નારી શક્તિને અવસર તો મળવો જોઈએ કે ના મળવો જોઈએ? તેજસ્વી છે, ઓજસ્વી છે, એને અવસર કેમ ના મળે? અને અવસરની શરૂઆત
સમાજની રચનામાં હોવી જોઈએ. જો સામાજિક રચનામાં અવસર ન હોય તો ન મળે. આપ વિચાર કરો, ભૂતકાળની અંદર ગુજરાતમાંથી સેનામાં જે મોટા પદા પર પહોંચ્યા, ઉચ્ચ પદ પર પહોંચ્યા, એ મોટા ભાગે ક્ષત્રિય પરિવારોના સંતાનો છે, મોટા ભાગે. પણ હવે સમય કેવો બદલાનો છે? આજે સેનામાં ગુજરાતમાં મેક્સિમમ આદિવાસી છોકરાઓ છે, જેના લોહીમાં વીરતા હતી, ત્યાગ હતો, તપસ્યા હતો. એવું તે શું થયું કે એ ક્ષત્રિય પરિવારનો દીકરો એસટીમાં ડ્રાઈવર બને પણ સેનામાં વીર નાયક ન બને? ત્યારે માતાઓ બહેનો પ્રશ્ન ઉઠે છે. અને આ હકીકત આપણે જાણીએ છીએ. કેમ આપણે એને પ્રેરિત ન કર્યો? એના રક્તમાં તો આ બધી વીરતા પડેલી હતી. આપણને કેમ પાલવે કે આપણો દીકરો ડ્રાઈવર થાય? કે વીર પુરુષ છે, એના પૂર્વજોના સંસ્કાર છે. એક વાર માતા બહેનોના વચ્ચે આ વિચાર ચાલે ને કે ભલે યુગ બદલાયો, નવા સ્વરૂપમાં આપણી કુટુંબની જે વીરતાની પરંપરા છે, ત્યાગ તપસ્યાની પરંપરા છે, એને સંક્રમણ થવું જોઈએ. અને આ ચિંતનમાંથી વાત બનવી જોઈએ. સમાજની અંદર આ દેશે જો વિકાસ કરવો હશે તો 50% આ જનસંખ્યા એ જો માત્ર રસોડામાં જ પુરાઈ રહે તો ભારત દુનિયાની અંદર પ્રગતિ કરી શકે જ નહીં. आप विचार करो, 50% जनसंख्या ये रसोડામાં જ રહે તો એક બદલાવની આવશ્યકતા છે. એ પણ સમાજ જીવનમાં યોગદાન આપી શકે એમ છે. અને એના માટે ખૂબ અવસર છે. જેમ આ વખતે તમે આ કાર્યક્રમ કર્યો છે, માનો તમે એક વર્ષ પછી એવો કાર્યક્રમ કરો કે ભાઈ આપણા આ સમાજમાંથી ઉદ્યમી તરીકે આગળ આવેલી બહેનો કોણ? જરા સમાજ સામે મૂકીએ કે એમણે પોતાના પગ પર આટલી આટલી ચીજો ઊભી કરી છે, તો લોકોને પ્રેરણા મળશે. જાહેર જીવનમાં આગળ આવ્યા હોય કોઈ બહેનો કોણ? ઇવન મેં જોયું છે આપણા સમાજમાંથી ઉત્તમ પ્રકારની લેખની વાળી બહેનો પણ બની છે, નથી બધી એવું નહીં, પણ એના તરફ આપણું ધ્યાન નથી થયું. એકલ દોકલ હોય એમાંથી એમને બહાર કેમ કહેવાય? આ વિચાર કરો, મીરાબાઈ જન્મે તો રાજપૂત પરિવારના હતા, પણ ભક્તિના માર્ગે કેટલી મોટી ઊંચાઈ કરી દીધી, કેટલી મોટી ઊંચાઈ પ્રાપ્ત કરી દીધી. એમણે તો કોઈ તલવાર લીધી નહોતી હાથમાં, ન તો કોઈને યુદ્ધના મેદાનમાં જવા માટે તિલક કર્યો હતો, અને છતાંય એમણે પોતાની જગ્યા બનાવી. તો દરેકની પોતાની ક્ષમતા પ્રમાણે, એની રુચિ પ્રવૃત્તિ પ્રમાણે એને આપણે અવસર કેવી રીતે આપી શકીએ? અને અવસર આપવાનો પ્રયાસ થાય તો મને વિશ્વાસ છે કે સમાજ જીવનમાં એક મોટો બદલાવ લાવી શકે. કમનસીબે જ્યાં સમાજ ભણેલો ગણેલો થવા માંડ્યો છે, ત્યાં એક દૂષણ આવ્યું છે. જેમ શિક્ષણ વધ્યું, સમાજ જીવનમાં આર્થિક રીતે સંપન્નતા આવી, ત્યાં કલ્પના ન કરી શકીએ એવો એક રોગચાળો ફેલાવો છે. અને રોગચાળો છે ભ્રૂણ હત્યાનો.
માના ગર્ભમાં દીકરીને મારી નાખવાની, અને એમાં આપણે ભાગીદાર બનીએ. સમાજ ચક્ર ક્યારેય ન ચાલે જો અસંતુલન પેદા થાય તો. અઢારમી સદીમાં દીકરીને દૂધ પીતી કરવાનો કુરિવાજ હતો, વિકૃતિ હતી. પણ અત્યારે જે થાય છે ને એ તો 18મી સદી કરતા પણ ભૂંડું થાય છે. 18મી સદીમાં કમસે કમ દીકરીને જન્મ દેવામાં આવતો હતો, પલ બે પલ માટે પણ એને શ્વાસ લેવાનો અવસર મળતો હતો, પલ બે પલ માટે એની જનેતાનો ચહેરો જોવા મળતો હતો, પલ બે પલ માટે આ સૃષ્ટિનો અહેસાસ કરવાનો અવસર મળતો હતો. આજે તો માના ગર્ભમાં જ એને પીંખી નાખવામાં આવે. આ પાપ કોઈ પણ સભ્ય સમાજને શોભા નથી આપતો, અને તેથી સમાજ જીવનના બદલાતા પ્રભાવો આપણી આ માતાઓ બહેનો એમની ચર્ચામાં આવવા જોઈએ. એમને પણ વાત સાંભળવાનો, વાત કહેવાનો મોકો મળવો જોઈએ. અને એક વાત આ જો પરંપરાને આગળ ધપાવવામાં આવે તો હું વિશ્વાસથી કહું છું કે આપણે આવનારા દિવસોમાં સમાજને ખૂબ મોટું યોગદાન કરી શકીએ છીએ. સંસ્કારની મૂડી એના મહાત્મ્યનો અસ્વીકાર નથી શકે. જીજાબાઈને યાદ કરીએ, શિવાજીનું હાલરડું ઘેર ઘેર ગવાય, પણ જો સમાજ જીવનમાં એવો ભાવ જાગે, વિવેકાનંદ ખૂબ મહાન, છત્રપતિ શિવાજી ખૂબ મહાન, રાણા પ્રતાપ ખૂબ મહાન, પણ પડોશીના ઘેર પેદા થાય, મારા ઘેર નહીં. કોઈ માં આવો વિચાર ન કરી શકે. મારી કુખેથી જ યોદ્ધા કેમ પેદા ન થાય, મારા કુળમાં જ વીરતા કેમ ના હોય. મેં અમારા ભૂપેન્દ્રસિંહજીને કામ કર્યું અને એમણે કહ્યું બંધ કરે છે તો રેગ્યુલર કરે છે. બાબુભાઈ, તમે આજે ક્ષત્રિય સમાજના બાળકો છે ને એમની સાફો બાંધવાની સ્પર્ધા ગોઠવો. હવે થવા માંડી છે, પણ આ મને વિચાર કેમ આવ્યો હશે, તમને પણ થતું હશે કે એવો કેવો આપણો રાજ પરિવારનો દીકરો કે જેને સાફો બાંધતા ના આવડે. અનેક બાળકો હશે ખબર નહીં હોય તલવાર આમ પકડાય કામ પડે, લગ્ન વખતે પકડાવે તો એ ખબર નહીં ક્યાંથી પકડે. કહેવાનું તાત્પર્ય છે કે આજે યુદ્ધ કરવા જવાનું નથી, પણ બદલાતા જતા યુગની અંદર એનામાં જે પરિવર્તન આવે, આજે ભલે તલવાર ના પકડાઈએ પણ એને કોમ્પ્યુટર પકડતા તો આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ, એને કલમ પકડતા તો આવડવું જોઈએ કે ના આવડવું જોઈએ. અને તેથી માન, મોભો, મર્યાદા, ભૂતકાળ બધું ભંગ હોવા છતાં જમીન પર રહીને ભવિષ્યનો વિચાર કરવાની આવશ્યકતા છે એવું મને લાગે છે. ખૂબ ઉત્તમ જીવન આપણા પૂર્વજોને વિતાવવા મળ્યા, કદાચ આપણા ભાગ્યમાં નથી આવ્યા, પણ એવું નથી કે આપણે ભવિષ્ય નિર્માણ ન કરી શકીએ. અને દરેક વર્તમાનની અંદર ભવિષ્યનું ગર્ભાધાન થતું હોય છે.
અને જેના વર્તમાનમાં ભવિષ્યનું ગર્ભાધાન ન થતું હોય એ ભવિષ્યનું નિર્માણ નથી કરી શકતા. આપણું વર્તમાન એ ભવિષ્યના ગર્ભાધાનનો અવસર હોય છે. જે માત્ર વર્તમાનમાં જીવી જાણે છે એનું ભવિષ્ય વાંચ્યું હોય છે. અને આપણને વાંજિયા સમાજ રચના ન જોઈએ, વાંજ્યો ઇતિહાસ ન જોઈએ. આપણને આપણા ગર્ભની અંદર, આ વર્તમાનના ગર્ભની અંદર ભવિષ્ય કેવી રીતે ઉછરે એની ચિંતા કરે. એ સમાજ જીવન ભવિષ્યને આપી શકતો હોય. અને એના માટેનો પ્રયાસ, એના માટેની મથામણ, એ જો આપણા ચિંતન મનનમાં હશે તો મને ખાતરી છે કે આપણે સમાજને ઘણું બધું આપી શકીશું. અને હું ઈચ્છું કે આપણી દીકરીઓને ભણાવીએ, ખાલી અક્ષર જ્ઞાન પૂરતું નહીં. એમનામાં પણ ક્ષમતા પડી છે. આપણી દીકરીઓ આઈએસ આઈપીએસ અફસર કેમ ના બને? આપણી દીકરીઓ ડોક્ટર બનીને કેમ આગળ ના આવે? આપણી દીકરીઓ સમાજનું નેતૃત્વ કરે એવી ક્ષમતાવાન કેમ ન બને? આના માટે કાળજીપૂર્વક પ્રયાસ કરવો જોઈએ. અને હું આપને વિશ્વાસ આપું છું, આપના આ શુભકામમાં મારા સમયનો કઈ ઉપયોગ થતો હોય તો હું આપને કોરો ચેક લખી આપું. મુખ્યમંત્રી છું એટલા માટે નહીં, આ બધા વિચારો મારા ગળથુથીમાં પડ્યા છે, મારા સંસ્કારમાં. અને તેથી મને એમ લાગે કે ઓજસ્વી તેજસ્વી માતૃશક્તિ જ રાષ્ટ્રનું ઘડતર કરતી હોય છે. રાષ્ટ્ર ઘડાતું હોય છે, પરિવાર નહીં, એક વ્યક્તિ નહીં. હમણાં હું રાયગઢ ગયો, છત્રપતિ શિવાજી મહારાજની સમાધિને પુષ્પ ચડાવવાનું મને સૌભાગ્ય મળ્યું. અને ત્યાં જે ગાઈડ હતા એ મને જીજા માતા ક્યાં રહેતા હતા, જીજા માતાએ પોતાના સંતાનોના ઉછેર માટે કેવી મર્યાદાઓનું પાલન કર્યું હતું એનું વર્ણન કરતા. એક માતા સંતાનના ઉછેર માટે શું કરી શકે છે? અને માતૃશક્તિનો અંદાજ તો કરો. આપણે ત્યાં એના માટે જે પ્રકારે એનો મહાત્માનું પ્રત્યેક પેઢીમાં જે સંસ્કાર થવા જોઈએ ને એ ઘણી વાર નથી થતા હોતા. એકાદ વાર એવું પણ કરવું જોઈએ કે આપણા બાળકોનો કાર્યક્રમ થાય અને બાળકોને નિબંધ સ્પર્ધા કરે કે જેમાં એ એવી નિબંધ લખે કે મારા જીવનમાં મારી માનું સ્થાન. ખબર તો પડે, એને ખબર નથી હોતી કે મારી માનું સ્થાન શું છે. કારણ કે એને ટેવ પડી ગયો, ખબર જ ના હોય કે આ મારી માએ આપ્યું કરે. આપણે નાના હતા ત્યારે પત્ર માંગતા હતા, એક બાળક એની માને પણ બિલ મૂકે છે કે મેં આ કામ કર્યું આટલા રૂપિયા, આ કામ કર્યું આટલા રૂપિયા. પછી માં એના ઓશિકા નીચે કાગળ મૂકે છે, મેં તને 9 મહિના ગર્ભમાં રાખ્યો, કિંમત 0 મેં તારે એક માં એની ભૂમિકા કોઈ વાર આવો પણ કાર્યક્રમ કરવો જોઈએ કે જેમાં 14 થી 20 વર્ષના બાળકો ભેગા થાય અને નિબંધ લખે કે ભાઈ હું જે છું એમાં મારી માનું યોગદાન શું. ઘણી વાર કુટુંબમાં પણ માતા તરફ જોવાના દ્રષ્ટિકોણના સંસ્કાર કરવાનો સમય બાકી ગયો છે. એને ખબર જ નથી. એ 20 વર્ષનો થાય કે વાત કરવાની હોય તો કે મમ્મી તને સમજણ ના પડે તો અંદર બેસે, મારા પપ્પા જો વાત કરતા મમ્મી કે ભાઈ તને મેં શીખવાડ્યું, પણ ના મમ્મી તું ચા બના, હું પપ્પા જો વાત કરું.
આજે અને આ બધું બદલવું પડે. આપણે બદલવા માટે પદ્ધતિ કેળવવી પડે. માતાનું સ્થાન, એની ડિગ્નિટી કુટુંબથી શરૂઆત થવી જોઈએ. તેને એટલે લાગતું જ નથી કે એ તો ઠીક છે, તેને રોટલા બનાવે એનું કામ છે, જમાડવું એનું કામ છે, હું નિશાળ જેવું ટિફિન આપવું એનું કામ છે. ના ભાઈ ના, એને ક્યાં ખબર પડે બાળકને કે એની માને પાણીપુરી ભાવતી હોય, પીઝા ભાવતા હોય, બધું ભાવતું હોય, પણ જ્યારે ગર્ભમાં હોય બાળક તો માએ છોડી દીધું હોય કે તો મારા દીકરાના ઉછેરમાં તકલીફ ના થાય. જન્મ થયા પછી માનું ધાવણ થઈને મોટો થતો હોય ત્યારે માને લાગે હું આ ખાઈશ અને એને ધાવણમાં તકલીફ થશે તો માં ગમે તેટલી પ્રિય ચીજ હોય પણ જ્યાં સુધી મોટો ન થાય ત્યાં સુધી ખાય. એ દીકરાને આપ કહેશે કોણ? આપણા સમાજ જીવનમાં કુટુંબ વ્યવસ્થા એમાં માની તાકાત કેટલી મોટી છે. જો એનો અહેસાસ કરાવવામાં ના આવે, એને સહજ વ્યવસ્થાનો ભાગ ગણી લેવામાં આવે ને તો સંસ્કારમાં ઓટ રહી જતી હોય છે. અને એટલા માટે એક ઉત્તમ શરૂઆત આપણે કરી છે. જ્યારે કુટુંબ વ્યવસ્થા વધુ તેજસ્વી બને, મજબૂત બને, જીવંત બને, આપણા સંતાનોનું ભવિષ્ય ત્યાં ઘડાય, એના માટે ઉત્તમ સંસ્કાર સંક્રમણની પ્રક્રિયાનું વાતાવરણ બનાવીએ. ઉંમરેથી પગ બહાર મૂકીને સમાજની સાથે જોડાવાનું કામ કરીએ. આના માટેના જેટલા પ્રયત્નો આપણે કરીશું, મને ખાતરી છે કે એનાથી આપણી પણ એક શક્તિ વધશે, આપણને પણ દુનિયાને જુદી રીતે જોવાનો અવસર મળશે. ફરી એકવાર આ માતૃશક્તિને પ્રણામ કરું છું. પ્રજાસત્તાક પર્વે 7ઠમાં પ્રજાસત્તાકનો અવસર ઉભો થયો છે. આ 7ઠમાં ઉભા થયેલા પ્રજાસત્તાક પર્વે હું સૌ આ બહેનોને જેમણે આ પ્રયાસ આદર્યો છે એમને અભિનંદન આપું છું. આપ પણ મોકળા મને ભાગીદાર બન્યા છો, આપણે પણ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ શુભકામનાઓ. જય માતાજી.